રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે આત્મવિશ્વાસ. તો એક શહેરમાં એક મનોવૈજ્ઞાનિક, તેઓની પાસે ઘણા બધા લોકો માર્ગદર્શન મેળવવા જતા અને એ મનોવૈજ્ઞાનિક એને સચોટ અને સટીક માર્ગદર્શન આપતા. તો એમાં એક યુવાન હોય છે રાકેશ કરીને. એ રાકેશને એ પણ આ મનોવૈજ્ઞાનિક પાસે જાય છે અને એમને કહે છે કે સર, હું ગમે તેટલી મહેનત કરું તો પણ મને નિષ્ફળતા જ મળે છે. હું સારું કાર્ય કરી નથી શકતો, મને સદૈવ નિષ્ફળતા મળે છે. એટલે મનોવૈજ્ઞાનિકે કહ્યું કે હું સફળતા મને મળશે જ તે એવા વિચાર કરો અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરો. તો રાકેશ કહે કે સર, હું ગમે એવા વિચારો કરીશ ને ગમે એવી આત્મવિશ્વાસ વધારવાની મહેનત કરીશ, પણ છતાં પણ મને નિષ્ફળતા જ મળશે. તો પહેલાં મનોવૈજ્ઞાનિક સરે ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને સિક્કો કાઢીને કહ્યું કે જો આની એક સાઈડ સફળતા છે, એક બાજુ નિષ્ફળતા છે, હું આ સિક્કો 3 વાર ઉછાળું છું અને જો રિઝલ્ટ આવે તારે એ પ્રમાણે કરવાનું. તો સાહેબે 3 વાર સિક્કો ઉછાળ્યો, 3 વાર સફળતા જ આવી. એટલે પહેલાં મનોવૈજ્ઞાનિક સરે કહ્યું કે જો ભાઈ, તને જીવનમાં સફળતા જ મળશે એટલે તું ગમે એ કાર્ય ચાલુ કરી દે. તો રાકેશને હાથી નીકળે છે અને જે સફળતા જ મળશે એ સિક્કામાં 3 વાર આવેલું હતું. એટલે એના મગજમાં એક વાત બેસી ગઈ કે હું આ કાર્ય કરીશ, મને આમાં સફળતા જ મળશે. એટલે રાકેશે મહેનત કરી અને ખૂબ સારી સફળતા મેળવી. મિત્રો, આ સિક્કાની બંને બાજુ સફળતા જ લખેલી હતી. મિત્રો, આજે આપણે નૂતન વર્ષના પહેલા દિવસે આપણે પણ આપણા આત્મવિશ્વાસમાં વધારો કરીએ અને સતત સફળતા મેળવીએ. રાધે રાધે.